ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1A પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડનું યુનિટ જે છે સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે જોયું હતું કે બાયોકેમિસ્ટ્રી, ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી જોઈ હતી. આપણે શું જોયું હતું એની અંદર? તો કે ન્યુક્લિક એસિડ ક્યાંથી મળી આવે છે, બરાબર? ન્યુક્લિક એસિડ ક્યાંથી મળી આવે છે, એની બાયોકેમિસ્ટ્રી શું છે એ આપણે જોઈ હતી. કે લિવિંગ ઓર્ગેનિઝમ જે છે એના ન્યુક્લિયસની અંદર ન્યુક્લિક એસિડ રહેલો છે. એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ એટલે એનિમલ્સ, પ્લાન્ટ, બેક્ટેરિયા, ફૂગ કે વાયરસ, કોઈ બીના જીવંત કોષની અંદર, જીવંત કોષના કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ આવેલું છે, જે આપણે જોઈ ગયા. પછી જોયું હતું કે આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે. આનુવંશિક લક્ષણો એટલે શું? તો કે વારસાગત જે લક્ષણો આવે છે, પેઢી દર પેઢી વારસાગત લક્ષણો માટે ન્યુક્લિક એસિડ જવાબદાર છે, એ આપણે જોઈ લીધું, બરાબર? એટલે ન્યુક્લિક એસિડની અંદર પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ ક્યાં આવેલા છે? તો કે જ્યારે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે એ જોડાય અને ન્યુક્લિક એસિડ બનાવે છે, તો એ ન્યુક્લિયોટાઇડ જે છે શેના બનેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડ જે છે એ નાઇટ્રોજન બેઝ, ફોસ્ફોરિક એસિડ અને શુગર ત્રણેય જોડાય અને શેની રચના કરે છે? તો કે ન્યુક્લિયોટાઇડની રચના કરે છે. એ જે નાઇટ્રોજન બેઝ જે છે એ નાઇટ્રોજન બેઝ 2 ટાઈપના હતા, પ્યુરિન્સ અને પિરિમિડિન્સ. તો જે પ્યુરિન નાઇટ્રોજન બેઝ જે છે એ શેના બનેલા હશે? તો કે એ યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડ જોઈન્ટ થઈ અને પ્યુરિન નાઇટ્રોજન બેઝ બનાવતા હશે. તો એની અંદર આપણે યુનિટના પોઈન્ટ જોઈએ તો તમારે આ યુનિટની અંદર શું કયા ટોપિક ભણવાના છે? તો કે બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ, એટલે કે પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડની પ્રસ્તાવના. એટલે એની અંદર તમારે શું હશે? તો કે કોને કહેવાય પ્યુરિન કમ્પાઉન્ડ, કોને કહેવાય યુરાઇડ કમ્પાઉન્ડ, બંનેની બનાવટ કઈ રીતે બને છે બંને કમ્પાઉન્ડ એ જોશું. અને પ્યુરિન કમ્પાઉન્ડ જે છે એ શું છે? તો કે બે યુરાઇડ કમ્પાઉન્ડ જોડાય અને શેની રચના કરે છે? પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે. એ આજના લેક્ચરનો આપણો મેઇન પોઈન્ટ જે છે એ આખો આના ઉપર છે, પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડનું ઇન્ટ્રોડક્શન, બરાબર? એના પછી સેકન્ડ પોઈન્ટ જે છે ડિટર્મિનેશન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ યુરિક એસિડ એન્ડ સિન્થેસિસ ઓફ યુરિક એસિડ, એટલે કે યુરિક એસિડનું સંશ્લેષણ અને એનું બંધારણ તમારે સાબિત કરવાનું છે આ યુનિટની અંદર. એના પછી સિન્થેસિસ ઓફ એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન અને થિયોફિલિન ફ્રોમ યુરિક એસિડ, એટલે કે યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન અને થિયોફિલિનનું સંશ્લેષણ તમારે કરવાનું છે, બરાબર? તો આજે આપણે જોઈએ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન્સ એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ. તો ફર્સ્ટ આપણે જોઈએ યુરાઇડ. તો યુરાઇડ કમ્પાઉન્ડ શું છે પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો આપણે પહેલાં એની ડેફિનેશન જોઈએ, એની બનાવટ જોઈએ અને કોને કહેવાય યુરાઇડ કમ્પાઉન્ડ એ આપણે જોઈએ. તો યુરાઇડ જે છે, યુરાઇડ એના નામ ઉપરથી ખબર પડે કે એની અંદર શું આવેલું હશે? યુરિયાનો પરમાણુ આવેલો હશે, બરાબર? યુરિયાનો પરમાણુ જે આવેલો હશે એ શું બનાવશે? તો કે યુરાઇડ કમ્પાઉન્ડ બનાવશે. તો આપણે જોઈએ કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય છે. યુરાઇડ સંયોજનો એસિડ અને તેના વ્યુત્પન્નની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે. એટલે કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને, યુરિયાનું બંધારણ તમને ખબર છે, NH2CO NH2, બરાબર? 2 NH2 ગ્રુપ એટલે 2 એમાઇન ગ્રુપ આવેલા હશે અને એક કાર્બોનિલ સમૂહ આવેલો હશે. શેની રચના કરશે? યુરિયાની રચના કરશે, NH2CO NH2, એટલે કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને, એટલે કે NH2 માનો એક હાઇડ્રોજન, બરાબર, એના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય છે. હવે એસાઇલ સમૂહ તમારે સમજવું હોય તો એસાઇલ સમૂહ એટલે શું? તો કે સી અને ઓ, CO, બરાબર? કઈ રીતે હશે? સી ડબલ બોન્ડ, ઓ ડબલ બોન્ડ, આવી રીતે હશે, બરાબર? એટલે જેની અંદર સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ સમૂહ આવેલો હોય એ બધાને શું કહેવાય?
એસાઇલ સમૂહ કહેવાય. હવે એ જે કાર્બોનિલ સમૂહ છે જુદા જુદા ફોર્મમાં આવેલો હોય, જો COOH સમૂહ સ્વરૂપે આવેલો હોય, COOH સ્વરૂપે આલ્ડીહાઇડ, કીટોન અથવા તો એસ્ટર, આ ચારમાંથી કોઈ પણ સ્વરૂપે આવેલો હોય તો તમારે શું કરવાનું છે તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને આ ચારમાંથી કોઈ પણ એક ગ્રુપ દાખલ થાય તો જે પદાર્થ બને એને શું કહેવાય? યુરાઇડ સંયોજન કહેવાય. ડેફિનેશન તો આપણે જોઈએ, પરંતુ એની રિએક્શન જોઈએ તો ખ્યાલ આવે કે આ યુરિયાનો એક પરમાણુ છે, એમાંનો એક હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ શું આવી જાય? CO એટલે કે એસાઇલ ગ્રુપ. જો અહીંયા શું છે? CO ગ્રુપ એટલે કે એસાઇલ ગ્રુપ જ્યારે આવે કઈ રીતે દાખલ થશે તો કે એસિટાઇલ ક્લોરાઇડ, આપણે અહીંયા લીધું એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડમાંનો ક્લોરીન જે છે NH2 ગ્રુપમાંના હાઇડ્રોજનને લઈ HCl સ્વરૂપે રિમૂવ થઈ જશે અને કાર્બનની જે વેલેન્સી ખાલી થશે ત્યાં કોણ જોડાઈ જશે? નાઇટ્રોજન જોડાઈ જશે અને શેની રચના કરશે? CH3CONH2. બરાબર. અહીંયાથી ખાલી NH2 પાસેથી એક હાઇડ્રોજન રિમૂવ થયો, અહીંયાથી ક્લોરીન રિમૂવ થયો, HCl કેવું થઈ ગયું? રિમૂવ થઈ ગયું. આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ એણે કોની સાથે? નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવી લીધો. જો આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ અને નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવી લીધો. અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન HCl સ્વરૂપે દૂર થઈ ગયા અને CONH CO3NH2 એટલે કે એસિટાઇલ યુરિયા જે બનશે એનું નામ શું થશે? એસિટાઇલ યુરિયા અથવા તો એને યુરાઇડ કમ્પાઉન્ડ કહી શકીએ. તો શું કહે છે? યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય છે. એટલે યુરાઇડ સંયોજનો શું છે તો કે યુરાઇડ સંયોજનો એસિડ અને તેના વ્યુત્પન્ની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે. એટલે કે આ યુરાઇડ સંયોજન શું છે તો કે એસિડ. હવે એસિડ સ્વરૂપે તમે લ્યો અથવા તો એનો કોઈ પણ વ્યુત્પન્ન લ્યો. મેં તમને કીધું એસાઇલ સમૂહ છે કેટલા ફોર્મમાં હોય? 4 ફોર્મમાં હોય. COOH, આલ્ડીહાઇડ, પછી કીટોન અથવા તો એસ્ટર, કોઈ બી ફોર્મ તમે એનું વ્યુત્પન્ન લઈ શકો. એની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે. એટલે કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવે ત્યારે જે પદાર્થ બને એને શું કહેવાય? યુરાઇડ સંયોજન કહેવાય. આ યાદ રાખજો. કઈ રીતે યુરાઇડ બન્યું તો કે NH2 માંથી એક હાઇડ્રોજન રિમૂવ થયો અને અહીંયાથી ક્લોરીન રિમૂવ થયો અને CONH બોન્ડ બની ગયો અને શું બનાવ્યું? એસિટાઇલ યુરિયા બનાવ્યું, જે શું છે? યુરાઇડ કમ્પાઉન્ડ છે. તો આ તેની ડેફિનેશન હજી એક વખત જોઈ લો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય છે. યુરાઇડ સંયોજનો એસિડ અને તેના વ્યુત્પન્નની યુરિયા સાથેની પ્રક્રિયાથી બને છે. એટલે કે આ યુરિયા અને એસિટાઇલ ક્લોરાઇડ બંને વચ્ચે પ્રક્રિયા કરી HCl અણુ રિમૂવ થાય અને શું બને? એસિટાઇલ યુરિયા બને. એના પછી આપણે જોઈએ તો ડાયકાર્બોક્સિલિક એસિડ અને તેના એસ્ટરની યુરિયા સાથેની પ્રક્રિયાથી યુરાઇડ બને છે. હવે આપણે યુરાઇડ સંયોજન બનાવવાના છે. બરાબર. તો પહેલાં આપણે જોયું કે યુરિયા અને એસિટાઇલ જે છે, એસિટાઇલ ક્લોરાઇડ અને યુરિયા જોઈન્ટ થઈ અને શેની રચના કરે છે? યુરાઇડ કમ્પાઉન્ડની. HCl અણુ કેવો થાય છે? દૂર થાય છે. તો આપણે આવી જ રીતે ચક્રીય યુરાઇડ બનાવવાના છે. બરાબર. તો જો આપણે જોઈએ ડાયકાર્બોક્સિલિક એસિડ અને તેના એસ્ટરની યુરિયા સાથેની પ્રક્રિયાથી ચક્રીય યુરાઇડ બને છે. ચક્રીય યુરાઇડ એટલે કે એરોમેટિક. બરાબર. અને યુરાઇડ એટલે કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવે, પરંતુ કેવું હોય? એ ચક્રીય હોય. એટલે કે એરોમેટિક હોય તો એને શું કહેવાય? ચક્રીય યુરાઇડ કહેવાય. બરાબર. એ ક્લાસિફિકેશન આપણે આના પછીનો પોઈન્ટ જોઈએ. પહેલાં આપણે એ યુરાઇડ કમ્પાઉન્ડ બનાવી લઈએ. તો આ શું છે? યુરિયા NH2CONH2 એટલે કે યુરિયા, ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH નો વ્યુત્પન્ન, ઓક્ઝેલિક એસિડ COH એટલે કે ઓક્ઝેલિક એસિડ એનું નામ થશે. બરાબર. ઓક્ઝેલિક એસિડ અને યુરિયાની પ્રક્રિયા તમે કરશો તો ઓક્ઝેલિક એસિડમાં જે COOH ગ્રુપ, 2 COOH ગ્રુપ આવેલા છે એમાંથી એક OH ગ્રુપ COOH માંથી OH રિમૂવ થઈ જશે.
NH2 માંથી H રિમૂવ થઈ જશે, બંને H અને બંને OH કેટલા અણુ બનાવશે? પાણીના 2 અણુ બનાવશે. અને અહીંયા નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થઈ, અહીંયા છે ને કાર્બનની વેલેન્સી ખાલી થઈ, બંને વચ્ચે બોન્ડ બની જશે, CONH બોન્ડ. અહીંયા પણ CONH બોન્ડ, CONH બોન્ડ. અહીંયા તો CO છે જ તે, એટલે કે CONH એટલે NH2 CH2 CNH2 એટલે કે યુરિયા અને ઓક્ઝેલિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ, પાણીના 2 અણુ દૂર થયા ને શેની રચના કરી? પેરાબેનિક એસિડ અથવા તો એને ઓક્ઝેલિક યુરિયા પણ આપણે કહી શકાય. ઓક્ઝેલિક યુરિયા શા માટે કીધો? કે યુરિયા છે અને સાથે શું આવેલું છે? ઓક્ઝેલિક એસિડ આવેલો છે, એટલે એને શું કીધું? ઓક્ઝેલિક યુરિયા કીધું. બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો યુરિયા અને મેલોનિક એસ્ટર, આપણે પહેલાં જ કીધું એસિડ અથવા તો એના એસ્ટરની કોઈ પણની આપણે રિએક્શન કરી શકીએ. તો અહીંયા આપણે એસ્ટર ગ્રુપ લીધું, COO એટલે કે એસ્ટર ગ્રુપ, અને એનું નામ થશે મેલોનિક એસ્ટર, COO CH2 C2H5 CH2 C ડબલ બોન્ડ O C2H5 એટલે કે મેલોનિક એસ્ટર. આ મેલોનિક એસ્ટર અને યુરિયા વચ્ચે પ્રક્રિયા કરશો તો અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી C2H5O એટલે કે 2 ઇથેનોલના અણુ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. ક્યાંથી? તો કે અહીંયાથી OC2H5, અહીંયાથી H 2H2O, અહીંયાથી OC2H5, અહીંયાથી H 2H2O કેવું થઈ ગયું? રિમૂવ થઈ ગયું. અને જે બન્યું એ શું બન્યું? બાર્બિટ્યુરિક એસિડ બન્યું. બરાબર. એ કેવું છે? તો કે 6 કાર્બનવાળું મેલોનાઇલ યુરિયા અથવા તો એને મેલોનિક એસ્ટર લીધું અને યુરિયા વચ્ચે પ્રક્રિયા કરી, એટલે આપણે એને મેલોનાઇલ યુરિયા પણ કહી શકીએ અથવા તો બાર્બિટ્યુરિક એસિડ પણ કહી શકીએ. બરાબર. ફરી વખત જુઓ રિએક્શન શું કહે છે? તો કે ઓક્ઝેલિક યુરિયા અને ઓક્ઝેલિક એસિડ અને યુરિયા વચ્ચે પ્રક્રિયા થઈ, પાણીના 2 અણુ દૂર થશે અને જે બનશે એ શું બનશે? પેરાબેનિક એસિડ બનશે. એવી જ રીતે મેલોનિક એસ્ટર અને યુરિયા વચ્ચે પ્રક્રિયા કરાવશો તો જે સંયોજન બનશે એ શું બનશે? બાર્બિટ્યુરિક એસિડ બનશે. બરાબર. એટલે આ જે છે એ 5 કાર્બનવાળું 5 મેમ્બર રિંગ છે અને આ કેવી છે? 6 મેમ્બર રિંગ છે. એટલે આ 5 સભ્યોવાળી રિંગને આ 6 સભ્યોવાળી રિંગ. તો એનું આપણે આગળ જોઈએ એ પહેલાં ફરી વખત એકવાર રિએક્શન જોઈ લો. આની આ રિએક્શન તમારે 3 વખત કરવાની આવશે. એટલે કે આ જે સંયોજનો છે એને શું કીધા? યુરાઇડ કમ્પાઉન્ડ કીધા. તો કે યુરાઇડ કમ્પાઉન્ડ કોને કહેવાય? તો કે યુરિયા અને ઓક્ઝેલિક એસિડ અથવા તો એસાઇલ ગ્રુપ, બરાબર, એમના વચ્ચે પ્રક્રિયા થઈ અને શેની શું બને છે? તો કે પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ એટલે કે યુરાઇડ કમ્પાઉન્ડ બને. હવે આપણે જોયું હતું કે યુરિયા અને એસાઇલ ગ્રુપ જોડાય અને શેની રચના કરે છે? તો કે યુરાઇડ કમ્પાઉન્ડની રચના કરે છે. તો જે યુરાઇડ કમ્પાઉન્ડ બન્યા એનું તમે જળ વિભાજન કરશો તો પાછું તમને શું મળશે? તો કે યુરિયા અને જે તમે કમ્પાઉન્ડ એસાઇલ સમૂહ લીધો તો એ તમને કેવો મળી જશે? પાછો મળી જશે. આપણે પહેલાં જોયું કે ઓક્ઝેલિક એસિડ અને યુરિયા જોડાય અને શું બનાવે છે? પેરાબેનિક એસિડ, 5 મેમ્બરવાળી પેરાબેનિક એસિડ બનાવે છે. જ્યારે મેલોનિક એસ્ટર અને યુરિયા જોડાય અને શેની રચના કરે છે? બાર્બિટ્યુરિક એસિડ, મેલોનાઇલ યુરિયાની રચના કરે છે. શું થયું રિએક્શન દરમિયાન? તો કે પાણીના 2 અણુ દૂર થયા. અહીંયા એસ્ટર ગ્રુપ લીધું તો ઇથેનોલના અણુ 2 દૂર થયા અને શું બન્યું? તો કે 5 મેમ્બર અને 6 મેમ્બરવાળી રિંગ બની હતી. બરાબર. તો એ જ તમે બાર્બિટ્યુરિક એસિડ લઈ લો અને એનું જળ વિભાજન તમે કરો તો જળ વિભાજન કરશો એટલે શું થશે? તો કે પાણીનો અણુ શું થઈ જશે? દૂર થઈ જશે. બરાબર. એટલે જ્યારે તમે એટલે પાણીનો અણુ અંદર ઉમેરાઈ જશે. જળ વિભાજન કરવાથી શું થાય? પાણીનો અણુ જે છે આખો H અને OH સ્વરૂપે અંદર એડ થઈ જાય. તો જ્યારે તમે મંદ HClની હાજરીમાં, મંદ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન કરશો, બાર્બિટ્યુરિક એસિડ 6 મેમ્બરવાળી બાર્બિટ્યુરિક એસિડ શેમાંથી બની હતી? તો કે મેલોનિક એસિડ અથવા તો મેલોનાઇલ યુરિયા અથવા તો યુરિયામાં મેલોનિક એસ્ટર અને યુરિયામાંથી બની હતી. બરાબર. તો જે બાર્બિટ્યુરિક એસિડ જે છે એનું તમે જળ વિભાજન કરશો તો શું થશે? તો કે ફરીવાર અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. બરાબર. અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે, ઉપરથી અને નીચેથી બોન્ડ બ્રેક થાય. અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH. અને એટલે ફરી વખત તમને શું મળશે? તો કે મેલોનિક
બરાબર. ફરી વખત તમને શું મળશે? મેલોનિક એસિડ અને યુરિયા મળશે. પહેલાં શું થશે? એક બોન્ડ બ્રેક થશે. સેકન્ડ ટાઈમ જળ વિભાજન કરશો એટલે પાછો બીજો બોન્ડ બ્રેક થશે. એટલે એક વખત બોન્ડ બ્રેક થશે, અહીંયા એચ જોડાઈ જશે, અહીંયા OH જોડાઈ જશે, અહીંયા NH હતું ત્યાં NH2 થઈ જશે, CO હતું ત્યાં COOH થઈ જશે. ફરી વખત તમે જળ વિભાજન કરશો એટલે પાછો બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા NHની જગ્યાએ NH2 થઈ જશે, અહીંયા શું થઈ જશે? COOH. એટલે બંને કમ્પાઉન્ડ જે છે યુરિયા અને મેલોનિક એસિડ એ કેવા થઈ જશે? છૂટા પડી જશે. બરાબર. એટલે પાણીના ટોટલ કેટલા અણુ ઉમેરાણા? તો કે 1 અને 2. તમે જ્યારે રિએક્શન કરી હતી યુરિયા અને મેલોનિક એસ્ટરની ત્યારે શું થયું હતું? તો કે ઇથેનોલના 2 અણુ રિમૂવ થયા હતા. બરાબર. અહીંયા ઇથેનોલનો અણુ એસ્ટર ગ્રુપ નહીં, પરંતુ અહીંયા કયો તમને મળે છે? કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ મળે છે. બરાબર. જળ વિભાજન કરશો એટલે ફરી વખત તમને યુરિયા અને મેલોનિક એસિડ કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે. એવી જ રીતે તમે જો 5 મેમ્બરવાળી પેરાબેનિક એસિડ જે છે, બરાબર, 5 કાર્બનવાળી પેરાબેનિક એસિડ જે છે એનું તમે જળ વિભાજન કરશો તો પાછું તમને ઓક્ઝેલિક એસિડ અને યુરિયા શું થઈ જશે? પાછું મળી જશે. કેવી રીતે? તો કે પહેલાં એક બોન્ડ બ્રેક થશે, ત્યાં પાણીનો અણુ ઉમેરાઈ જશે, પાછો બીજો બોન્ડ બ્રેક થશે, ત્યાં બીજો પાણીનો અણુ શું થઈ જશે? ઉમેરાઈ જશે. એટલે ટોટલ 2 પાણીના અણુ અંદર એડ થશે અને શેની રચના કરશે? ઓક્ઝેલિક એસિડ અને યુરિયાની રચના કરશે. બરાબર. એટલે આખી રિએક્શન દરમિયાન શું થયું? તો કે મેલોનિક એસિડ અથવા તો એનો એસ્ટર અને યુરિયા સાથેની રિએક્શન કરતા હતા ત્યારે આપણને બાર્બિટ્યુરિક એસિડ અને પેરાબેનિક એસિડ મળ્યું. બરાબર. અને જ્યારે એનું તમે જળ વિભાજન કરો છો તો પાછા તમને બંને અણુ કેવા થઈ જશે? છૂટા પડી જશે. એટલે તમારે આ યુરાઇડ કમ્પાઉન્ડની અંદર યાદ શું રાખવાનું છે? કે આ 6 મેમ્બરવાળી બાર્બિટ્યુરિક એસિડ અને 5 મેમ્બરવાળી પેરાબેનિક એસિડ. હવે એનો ઉપયોગ કરી અને આપણે આગળ શેની રચના? તો કે પ્યુરિન કમ્પાઉન્ડ અને યુરિક એસિડનું જે બંધારણ સાબિત કરવાનું છે એ આપણે એમાંથી બનાવશું. શેમાંથી? તો કે 6 સભ્યોવાળી બાર્બિટ્યુરિક એસિડ અને 5 સભ્યોવાળી પેરાબેનિક એસિડ. બરાબર. ફરી એક વખત જોઈ લ્યો. યુરાઇડ કમ્પાઉન્ડ કોને કહેવાય? તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ સંયોજનો કહેવાય. એટલે યુરિયાનો હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થાય, અહીંયાથી ક્લોરિન, એસિટાઇલ ક્લોરાઇડ અને યુરિયા વચ્ચે રિએક્શન કરો તો એસિટાઇલ યુરિયા બને. આ કેવો છે? તો કે ચક્રીય નથી પરંતુ શૃંખલાવાળો શાખીય છે, એટલે એને સાદા યુરાઇડ કહેવાય. અને ઓલો કેવો છે? ચક્રીય. પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ બંને કેવા છે? એરોમેટિક છે, ચક્રીય છે. આ 5 મેમ્બરવાળી રિંગ છે, આ 6 મેમ્બરવાળી રિંગ છે, એટલે એને શું કીધું? તો કે ચક્રીય યુરાઇડ કીધું. શેમાંથી બન્યા બંને? પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ? તો કે ઓક્ઝેલિક એસિડ અને યુરિયામાંથી. શું બન્યું? પેરાબેનિક એસિડ. જ્યારે મેલોનિક એસ્ટર અને યુરિયામાંથી શું બને છે? બાર્બિટ્યુરિક એસિડ બને છે. બરાબર. એટલે આખી જે તમારે રિએક્શન જે છે એ તમારે ફરી વખત એની એ જળ વિભાજન કરશો એટલે પાછું તમને શું મળી જશે? મેલોનિક એસિડ અને યુરિયા અને ઓક્ઝેલિક એસિડ. જ્યારે તમે બાર્બિટ્યુરિક એસિડનું જળ વિભાજન કરશો તો તમને મેલોનિક એસિડ અને યુરિયા મળશે. એવી જ રીતે ઓક્ઝેલિક એસિડનું જળ વિભાજન કરશો તો તમને ઓક્ઝેલિક એસિડ અને યુરિયા મળશે. બરાબર. તો આ હતું યુરાઇડ કમ્પાઉન્ડ. હવે યુરાઇડ કમ્પાઉન્ડ શું છે અને એની બનાવટ કઈ રીતે, યુરાઇડ કમ્પાઉન્ડ કઈ રીતે બને એ આપણે જોયું. કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવે તો જે સંયોજન બને એને શું કહેવાય? યુરાઇડ સંયોજન કહેવાય. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન, કે યુરાઇડ સંયોજનોનું વર્ગીકરણ કેટલી ટાઈપમાં થાય છે? તો કે 2 ટાઈપમાં. સાદા યુરાઇડ અને ચક્રીય યુરાઇડ. બરાબર. તો એ જે આપણે જોયું હમણાં, એસિટાઇલ ક્લોરાઇડ અને યુરિયા વચ્ચે રિએક્શન થઈ અને કેવો? તો કે સાદો યુરાઇડ, એટલે કે શૃંખલાવાળો યુરાઇડ મળે તો એને સાદા યુરાઇડ કહેવાય. અને ચક્રીય, એટલે કે ચક્રીય કોને કહેવાય? એરોમેટિક જે હોય એને ચક્રીય યુરાઇડ કહેવાય. બરાબર. એટલે સાદા યુરાઇડ એટલે કે સિમ્પલ યુરાઇડ જે છે મોનોકાર્બોક્સિલિક એસિડની યુરિયા સાથેની પ્રક્રિયાથી સાદા યુરાઇડ બને છે. મોનોકાર્બોક્સિલિક એસિડ, બરાબર, એની યુરિયા સાથેની પ્રક્રિયાથી HCl રિમૂવ થાય અને એસિટાઇલ યુરિયા બને, અથવા તો યુરાઇડ કમ્પાઉન્ડ કેવું થઈ જાય? બને છે. બરાબર. એટલે એ કેવા છે? તો કે સાદા યુરાઇડ. એને પછી આપણે એસિટાઇલ યુરિયા જે તમને મળ્યો એની ફરી વખત તમે એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો તો તમને પાછું શું મળે? ડાય એસિટાઇલ યુરાઇડ મળે. એટલે આ જે છે સાદા યુરાઇડ છે. ટોટલ તમારે કેટલા ઉદાહરણ યુરાઇડ કમ્પાઉન્ડના? 3. પેરાબેનિક એસિડ, બાર્બિટ્યુરિક એસિડ અને એસિટાઇલ યુરિયા. તો એમાંનું આ એસિટાઇલ યુરિયા જે છે એ સાદા યુરાઇડ છે. અને ચક્રીય યુરાઇડ તો કે પેરાબેનિક એસિડ જે છે એ કેવું છે? ચક્રીય યુરાઇડ. પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ.
તો સેકન્ડ ટાઈપ જે છે સાયક્લિક યુરાઇડ એટલે કે ચક્રીય યુરાઇડ. તો શું કહે છે તો કે ફોસ્ફરિક ક્લોરાઇડની હાજરીમાં ડાયકાર્બોક્સિલિક એસિડ એટલે કે ઓક્ઝેલિક એસિડ અને યુરિયા સાથેની પ્રક્રિયાથી ચક્રીય યુરાઇડ મળે છે. તે બે વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. બરાબર. એમાં પાછા બે પ્રકાર, ચક્રીય યુરાઇડમાં બે પ્રકાર, 5 સભ્યવાળા ચક્રીય યુરાઇડ અને 6 સભ્યવાળા ચક્રીય યુરાઇડ. 5 સભ્યવાળા છે એને પેરાબેનિક એસિડ કહેવાય, જ્યારે 6 સભ્યવાળા છે એને શું કહેવાય? બાર્બિટ્યુરિક એસિડ કહેવાય. બરાબર. ઓક્ઝેલિક એસિડ અને યુરિયા સાથેની પ્રક્રિયાથી શું થશે તો કે યુરિયામાંનો NH2 ગ્રુપ છે ત્યાંથી હાઇડ્રોજન, કાર્બોક્સિલિક ગ્રુપમાંથી OH અને H, બરાબર, 2H2O કેવું થઈ જશે? રિમૂવ થઈ જશે. અને જે સંયોજન બનશે એ કેવું બનશે? પેરાબેનિક એસિડ બનશે. હવે એના પછી તમે જુઓ તો 6 સભ્યોવાળું ચક્રીય યુરાઇડ બાર્બિટ્યુરિક એસિડ. બરાબર. તો મેલોનિક એસ્ટર અને યુરિયા સાથેની પ્રક્રિયાથી 2 ઇથેનોલના અણુ રિમૂવ થશે અને શું બનશે? બાર્બિટ્યુરિક એસિડ. એટલે આ જ રિએક્શન આપણે કેટલી વખત જોઈ? 3 વખત. બરાબર. ક્યાં 3 વખત? તો કે ફર્સ્ટ તમે શું કર્યું? એની બનાવટ કરી. જો આ પહેલાં એને બનાવ્યું, આપણે એની બનાવટ કરી, પછી એનું શું જોયું? જળ વિભાજન જોયું. બરાબર. એટલે સેકન્ડ ટાઈમ એની રિએક્શન જળ વિભાજન કર્યું એટલે પાછું તમને શું મળી ગયું? યુરિયા અને મેલોનિક એસ્ટર. પછી એનું વર્ગીકરણ જોયું, તો વર્ગીકરણની અંદર પણ તમને એ જ રિએક્શન કહી છે. બરાબર, કે યુરાઇડ કમ્પાઉન્ડનું વર્ગીકરણ 2 ટાઈપમાં થાય, સાદા યુરાઇડ અને ચક્રીય યુરાઇડ. તો સાદા યુરાઇડની અંદર એસિટાઇલ યુરિયા અને ડાયએસિટાઇલ યુરિયા. બરાબર. બે તમે એસિટાઇલ ક્લોરાઇડના ગ્રુપ સમૂહ લેશો એટલે તમને શું મળશે? ડાયએસિટાઇલ યુરિયા બનશે. એટલે કે સાદા યુરાઇડ એને શા માટે કીધા? તો કે એ શૃંખલાવાળા છે, સાદા છે, ચક્રીય નથી. અને ચક્રીય યુરાઇડમાં તમને એમાં પાછી સબ ટાઈપ 2 થશે, 5 સભ્યવાળા ચક્રીય યુરાઇડ અને 6 સભ્યવાળા ચક્રીય યુરાઇડ. તો 5 સભ્યવાળા ચક્રીય યુરાઇડને પેરાબેનિક એસિડ કહેવાય અને 6 સભ્યવાળા ચક્રીય યુરાઇડને બાર્બિટ્યુરિક એસિડ કહેવાય. બરાબર. એટલે 5 સભ્યવાળા અને 6 સભ્યવાળા યુરાઇડ કમ્પાઉન્ડ. એના પછી પ્યુરિન સંયોજન. જો આપણે પ્યુરિન સંયોજન જોઈએ એ પહેલાં ફરી વખત કહી દઉં કે 5 સભ્યવાળા અને 6 સભ્યવાળા જે ચક્રીય યુરાઇડ જે છે એ જોડાય અને શેની રચના કરશે? તો કે પ્યુરિન સંયોજનની રચના કરશે. એટલે જો તમને યુરાઇડ સંયોજનના બંધારણ નહીં આવડતા હોય તો તમને પ્યુરિન સંયોજન બનાવી શકશો નહીં, અને પ્યુરિન સંયોજન નહીં આવડે એટલે તમને યુરિક એસિડનું બંધારણ સમજાશે નહીં. એટલે હજી એક વખત જોઈ લો કે આ 6 સભ્યવાળી બાર્બિટ્યુરિક એસિડ NH2CONH2 એટલે કે યુરિયા. બરાબર. NH2CONH2 બંને NH2 ગ્રુપમાંનો હાઇડ્રોજન રિમૂવ થયો. બરાબર. અહીંયા મેલોનિક એસ્ટરમાં OC2H5 જે છે ઇથેનોલ સ્વરૂપે H લઈ અને આલ્કોહોલ સ્વરૂપે કેવું થઈ ગયું? રિમૂવ થઈ ગયું. અને જે સંયોજન આની સાથે જોડાઈ ગયું NH2CONH2 COCH2CO એટલે COCH2CO અને OC2H5 બે વખત કેવું થઈ ગયું? દૂર થઈ ગયું. બરાબર. એટલે આ બાર્બિટ્યુરિક એસિડ એનું બંધારણ યાદ રાખવું પડશે તમારે. અને આ પેરાબેનિક એસિડ CONH&NHCO. બરાબર. એટલે COOHમાંથી ઓક્ઝેલિક એસિડ જે છે એમાંથી એક OH અને બીજું OH. યુરિયામાંથી એક NH2માનો હાઇડ્રોજન અને બીજા NH2માનો હાઇડ્રોજન. એટલે 2 પાણીના અણુ કેવા થશે? દૂર થશે. અને જે રચના થશે એ શેની થશે? પેરાબેનિક એસિડની રચના થશે. એટલે પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ આ બંને યાદ રાખી અને આપણે શું બનાવવાનું છે? તો કે પ્યુરિન સંયોજન બનાવવાનું છે. તો આપણે જોઈએ પ્યુરિન સંયોજન શું છે? તો કે યુરિક એસિડ અને તેના જેવું બંધારણ ધરાવતા ઘણા ચક્રીય બંધારણમાં એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડ અને 2 અણુ યુરિયા જોડાયેલા હોય તો આવા બધા જ સંયોજનો કેવા થશે? ચક્રીય પણ દ્વિયુરાઇડ. બરાબર. ઓલાને આપણે યુરાઇડ કીધું અને પ્યુરિન સંયોજનનું બીજું નામ આપવું હોય તો આપણે એને શું કહી શકીએ? દ્વિયુરાઇડ કહેવાય છે. બરાબર. આવા બધા જ સંયોજનોને નીચે પ્રમાણેનું બંધારણ ધરાવતા પ્યુરિન નામના સંયોજનમાંથી મેળવી શકાય છે અને તેથી તેને પ્યુરિન સંયોજન કહે છે. બરાબર. શું કહે છે? તો કે યુરિક એસિડ જે છે એના જેવું જ બંધારણ કોનું છે? પ્યુરિનનું છે. એટલે યુરિક એસિડ જે છે એક 1 ટાઈપ ઓફ પ્યુરિન કમ્પાઉન્ડ
થશે। આના પછી આપણે યુરિક એસિડનું બંધારણ સાબિત કરશું। એ કેવું હશે તો કે પ્યુરિન સંયોજન હશે। હવે પ્યુરિન સંયોજન શું છે તો કે એના બંધારણમાં એક અણુ ડાયકાર્બોક્સિલિક એસિડ, આપણે યુરાઇડ સંયોજનમાં લીધો એક ડાયકાર્બોક્સિલિક એસિડ ઓક્ઝેલિક એસિડ અને 2 અણુ યુરિયા, એટલે કે યુરિયાના 2 અણુ અને એક ડાયકાર્બોક્સિલિક એસિડનો અણુ જોડાય અને શેની રચના કરશે તો કે દ્વિયુરાઇડ સંયોજનની રચના કરશે। ચક્રીય દ્વિયુરાઇડ કહેવાય છે। આવા બધા જ સંયોજનો નીચે પ્રમાણેનું બંધારણ ધરાવતા પ્યુરિન નામના સંયોજનમાંથી મળી આવે છે, તેથી તેને કેવા પ્યુરિન સંયોજનો કહેવામાં આવે છે। એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્યુરિન સંયોજન શું છે, બરાબર। અને એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે તમને નીચે બતાવેલું છે કે અહીંયા ડબલ બોન્ડ જે છે, અહીંયા ડબલ બોન્ડ જે છે, આ ડબલ બોન્ડ એ અહીંયા આવી જાય તો એ એકબીજામાં સતત કેવું હશે, રૂપાંતરિત હશે, બરાબર। એટલે આ જે સંયોજન છે એને શું કીધું, પ્યુરિન સંયોજન કીધું। હવે શું કહે છે પ્યુરિન સંયોજન તો કે પ્યુરિન પોતે કુદરતમાં મુક્ત સ્થિતિમાં મળતું નથી, બરાબર। આપણને કુદરતી રીતે મળી આવતું નથી, પરંતુ ફિશર નામનો જે વૈજ્ઞાનિક હતો એણે એને શું કર્યું, સંશ્લેષણ દ્વારા બનાવેલું છે। એટલે સૌપ્રથમ ફિશર નામના વૈજ્ઞાનિકે સંશ્લેષણ દ્વારા પ્યુરિન બનાવેલું છે। એટલે કુદરતમાં મુક્ત સ્થિતિમાં મળી આવતું નથી, એને શું કરવું પડે છે, બનાવવું પડે છે। પ્યુરિનમાં 2 વિષમ ચક્રીય પ્રણાલીઓ જોડાયેલી હોય છે, આપણે જોયું, બરાબર। અહીંયા એક ચક્રીય, દ્વિચક્રીય, એક 6 સભ્યવાળી અને એક 5 સભ્યવાળી। કઈ રીતે જુઓ તો કે આ એક 6 સભ્યવાળી રિંગ અને એક આ 5 સભ્યવાળી, જેમાંના ચોથો અને 5મો કાર્બન કેવો થશે, બંનેમાં કોમન થશે, બરાબર। એટલે મેં તમને જે પહેલાં કીધું બાર્બિટ્યુરિક એસિડ અને પેરાબેનિક એસિડ એ જ છે આ, બરાબર। આપણે એની જ્યારે બનાવટ કરશું પ્યુરિન સંયોજનની ત્યારે શેમાંથી બનાવશું તો કે બાર્બિટ્યુરિક એસિડ અને યુરિયામાંથી। એટલે આ જે છે એક 6 સભ્યોવાળી રિંગ આવેલી છે અને એક 5 સભ્યોવાળી રિંગ આવેલી છે, બરાબર। એટલે 5 સભ્યોવાળી રિંગ અને 6 સભ્યોવાળી રિંગ એટલે દ્વિચક્રીય યુરાઇડ છે। એના પછી જુઓ શું કહે છે, પ્યુરિનમાં 2 વિષમ ચક્રીય પ્રણાલીઓ જોડાયેલી હોય છે, 6 સભ્યવાળી પિરિમિડિન પ્રણાલી અને 5 સભ્યવાળી ઇમિડાઝોલ પ્રણાલી એકબીજા સાથે ચોથા અને 5મા કાર્બનના સ્થાને જોડાયેલી હોય છે। આપણે જોયું, બરાબર, કે 6 સભ્યવાળી પિરિમિડિન રિંગ આ અને 5 સભ્યવાળી ઇમિડાઝોલ રિંગ આ, બરાબર। બંને ચોથા અને 5મા કાર્બન સાથે કેવી છે, જોડાયેલી છે। મેં તમને કીધું કે તમે પ્યુરિન સંયોજનો જોશો એ શેના બનેલા છે તો કે યુરાઇડ સંયોજનના બનેલા છે। હવે ચક્રીય યુરાઇડ અને દ્વિયુરાઇડ વર્ગમાં ઊંઘ લાવનાર ઔષધ હવે એ છે શું, બરાબર। આપણે યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડ ભણીએ છીએ, પણ એ ખરેખર શું છે તો કે ચક્રીય યુરાઇડ એટલે કે પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ અને દ્વિયુરાઇડ એટલે કે પ્યુરિન કમ્પાઉન્ડ એ શું છે તો કે વર્ગ એ બંને જે છે ઊંઘ લાવનાર ઔષધ બાર્બિટ્યુરિક એસિડ અને ગ્વાયનો પક્ષી અને સરીસૃપ વર્ગના પ્રાણીઓના યુરિનમાંથી શું મળી આવે છે, યુરિન અને વિસ્તામાંથી મોટા પ્રમાણમાં યુરિક એસિડ મળી આવે છે। શું કહે છે તો કે યુરિક એસિડ જે છે ક્યાંથી મળી આવે છે તો કે યુરિક એસિડ બાર્બિટ્યુરિક એસિડ જે છે ઊંઘ લાવનાર ઔષધ છે, જ્યારે ગ્વાનો પક્ષી અને સરીસૃપ વર્ગના પ્રાણીઓ જે છે, બરાબર। સરીસૃપ વર્ગના પ્રાણી એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, એટલે સરીસૃપ વર્ગના પ્રાણીઓ જે છે એના યુરિનમાંથી અને વિસ્ટા એટલે કે ચરક, એની ચરકમાંથી શું મોટા પ્રમાણમાં યુરિક એસિડ મળ્યા। આના પહેલાંનું આપણે લેક્ચર જોયો ત્યારે યુરિક એસિડનું શું જોયું હતું, ઇન્ટ્રોડક્શન જોયું હતું, એની અંદર મેં તમને કીધું હતું, બરાબર, કે સરીસૃપ વર્ગના પ્રાણી જે છે એના યુરિન અને વિસ્તામાંથી મોટા પ્રમાણમાં યુરિક એસિડ મળી આવે છે, બરાબર, એ આપણે જોઈ ગયા હતા। એટલે જે છે ગ્વાનો પક્ષી અને સરીસૃપ વર્ગના પ્રાણીના યુરિન અને વિસ્ટા એટલે કે એની ચરકમાંથી મોટા પ્રમાણમાં યુરિક એસિડ મળી આવે છે। ચા અને કોફીમાં રહેલ કેફીન, કોકોમાંથી મળતું થિયોબ્રોમિન અને આનુવંશિક ગુણો માટેના કારણભૂત જનીન્સ એટલે કે જીનેટિક્સ
ની અંદર જે જનીન છે બરાબર, જીન્સ એ શું કહે છે, માં રહેલો ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય છે બરાબર. એટલે આ જે યુરાઇડ સંયોજનો છે એની અંદર કોણ કોણ આવેલા છે, કયા કયા કમ્પાઉન્ડ છે, તો કે યુરિક એસિડ શેમાંથી મળી આવે છે, તો કે ગ્વાનો પક્ષી અને સરીસૃપ વર્ગના પ્રાણીઓ જે છે એના યુરિન અને વિસ્તામાંથી મળી આવે છે. જ્યારે ચા અને કોફીમાં રહેલ કેફીન બરાબર, કોકોમાંથી મળતું થિયોબ્રોમિન અને આનુવંશિક ગુણો, મેં તમને જ્યારે ન્યુક્લિક એસિડની બાયોકેમિસ્ટ્રી સમજાવી ત્યારે કીધું હતું કે આનુવંશિક લક્ષણો એટલે કે પેઢી દર પેઢી જે આનુવંશિક લક્ષણો, પેઢી દર પેઢી જે લક્ષણો આવે છે બરાબર, એના જનીન્સ એટલે કે એના કોષ કેન્દ્રના અંદર રહેલા ન્યુક્લિયસમાં રહેલું ન્યુક્લિક એસિડ બરાબર, ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય છે. બધા શું છે તો કે ચક્રીય યુરાઇડ અને દ્વિયુરાઇડ છે બરાબર. એટલે મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે ન્યુક્લિયોટાઇડ બનાવો એનો જે નાઇટ્રોજન બેઝ જે છે એ શું છે તો કે એ ન્યુક્લિક એસિડ જે છે એમાંનો યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડ છે બરાબર. એટલે અહીંયા તમને એવું સ્પેસિફાઈ કરીને કહે છે કે યુરાઇડ અને પ્યુરિન કમ્પાઉન્ડ જે છે શેની અંદર આવેલા છે, ન્યુક્લિક એસિડની અંદર આવેલા છે, ન્યુક્લિયસમાં રહેલો ન્યુક્લિક એસિડ બરાબર, જે આપણે ઓલરેડી બાયોકેમિસ્ટ્રીની અંદર સમજી ગયા બરાબર એ છે. પછી જોઈએ તો પ્યુરિન કમ્પાઉન્ડનું વર્ગીકરણ. તો પ્યુરિન સંયોજનનું વર્ગીકરણ પણ બે ટાઈપમાં થાય છે, ઓક્સીપ્યુરિન અને એમિનોપ્યુરિન બરાબર, ઓક્સીપ્યુરિન અને એમિનોપ્યુરિન. તો ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ કોને કહેવાય તો કે પ્યુરિનના હાઇડ્રોક્સિલ વ્યુત્પન્નો છે તે કીટોલ અને ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. હવે તમને ખબર છે કીટો ઇનોલ ચલરૂપકતા એટલે શું, તો કીટોન ગ્રુપ અને ઇનોલ ગ્રુપ, ઇનોલ એટલે કે આલ્કોહોલ ગ્રુપ. જ્યારે કીટોન ગ્રુપ આલ્કોહોલમાં અને આલ્કોહોલ ગ્રુપ કીટોનમાં સતત એકબીજામાં રૂપાંતરિત થતું હોય તો એને શું કહેવાય, કીટો ઇનોલ ચલરૂપકતા કહેવાય. તેથી તેના આ નામે ઓળખાય છે બરાબર. એટલે કે એને ઓક્સીપ્યુરિન શા માટે કીધું તો કે એમાં કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. જુઓ અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, આ ઇનોલ બંધારણ છે અને આ કેવું છે, કીટોન બંધારણ છે. તો ઇનોલ બંધારણ જે છે એમાં OH ગ્રુપ આવેલું છે, જ્યારે કીટોન બંધારણ છે એમાં શું આવેલું છે, C ડબલ બોન્ડ O એટલે કે કીટોન ગ્રુપ આવેલું છે બરાબર. કેવી રીતે કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળશે તો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે અને એની સાથે શું જોડાયેલું છે, હાઇડ્રોજન. એટલે બોન્ડ જે છે એનું શું થશે તો કે એનું રૂપાંતર થશે ઓક્સિજનમાં બરાબર. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બની જશે, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે એક બોન્ડ બ્રેક થઈ જશે અને હાઇડ્રોજન ક્યાં શિફ્ટ થઈ જશે, નાઇટ્રોજન પાસે. એટલે એનું કેવું ફોર્મ બની જશે, કીટોન ફોર્મ બની જશે. એટલે કે ડબલ બોન્ડ એકબીજામાં રૂપાંતર થશે અને હાઇડ્રોજનનું શું થશે તો કે અદલા બદલી થશે, ઓક્સિજન પાસેથી નાઇટ્રોજન પાસે, નાઇટ્રોજન પાસેથી ફરીવાર ઓક્સિજન પાસે આવે તો કેવો થઈ જાય, ઇનોલ બંધારણ થઈ જાય બરાબર. એટલે આ શું કહે છે, ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ બરાબર. એટલે યુરિક એસિડ જે છે, યુરિક એસિડ, ઝેન્થિન અને થિયોબ્રોમિન, યુરિક એસિડ, ઝેન્થિન અને થિયોબ્રોમિન જે છે એ શું છે તો કે ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ છે બરાબર. એની અંદર શું જોવા મળે છે, ખાસ યાદ રાખજો, કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. હવે એના પછી આપણે જોઈએ તો એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ. તો એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ કોને કહેવાય, સોરી આ સૂત્ર રહી ગયું યુરિક એસિડનું. આ યુરિક એસિડનું કીટોન રૂપ છે અને આ યુરિક એસિડનું ઇનોલ ફોર્મ છે. કઈ રીતે તો કે એમાં કેટલાક ગ્રુપ આવેલા છે, કીટોન ગ્રુપ 1, 2, 3 કીટોન ગ્રુપ આવેલા છે. એ કીટોન ગ્રુપ જો ઇનોલમાં કન્વર્ટ થાય તો એ એનું ઇનોલ ફોર્મ છે અને યુરિક એસિડનું કીટોન ફોર્મ છે બરાબર. જ્યારે આપણે એનું બંધારણ સાબિત કરશું ત્યારે એની અંદર એનું કીટો ઇનોલ ચલરૂપકતા જોઈ લઈશું. પરંતુ આ યુરિક એસિડ જે છે એ કેવું કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે, એટલે એ કેવું ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ છે. અને એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ તો કે તેઓ પ્યુરિનના એમિનો વ્યુત્પન્ન છે બરાબર. કેવા છે, એમિનો વ્યુત્પન્ન એટલે કે જે કીટોન ગ્રુપ છે એની જગ્યાએ કયું ફંક્શનલ ગ્રુપ એમાઇન આવી જાય બરાબર, એમિનો ગ્રુપ એમાઇન સમૂહ આવી જાય તો એને કેવું કહેવાય, એમિનો વ્યુત્પન્ન કહેવાય. એડેનિન અને ગ્વાનિન જે છે એ કેવા છે તો કે એના એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ છે બરાબર. તો આ હતું તમારે પ્યુરિન કમ્પાઉન્ડનું વર્ગીકરણ, ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ અને એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ બરાબર. ફરી વખત આપણે પહેલેથી એક વખત જોઈ લઈએ કોને કહેવાય યુરાઇડ અને કોને કહેવાય પ્યુરિન કમ્પાઉન્ડ.
તો આપણે જોયું કે યુરાઇડ કમ્પાઉન્ડ જે છે તો કે યુરિયાના હાઇડ્રોજન પરમાણુના સ્થાને એસાઇલ સમૂહ આવવાથી બનતા પદાર્થો યુરાઇડ કમ્પાઉન્ડ છે, બરાબર. અને યુરાઇડ કમ્પાઉન્ડ છે અને પ્યુરિન કમ્પાઉન્ડ જે છે શું છે તો કે દ્વિયુરાઇડ કમ્પાઉન્ડ છે. બે યુરાઇડ કમ્પાઉન્ડ જોડાય અને પ્યુરિન કમ્પાઉન્ડ બનાવશે. તો એની અંદર આપણે જોયું એસિટાઇલ યુરિયા કે એસિટાઇલ ક્લોરાઇડ અને યુરિયા વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનશે? એસિટાઇલ યુરિયા બનશે. HCl નો અણુ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. એના પછી આપણે જોયું એનું બનાવટ તો કે ઓક્ઝેલિક યુરિયા અને ઓક્ઝેલિક એસિડ અને યુરિયા વચ્ચે પ્રક્રિયા થઈ પાણીના બે અણુ રિમૂવ થશે. અહીંયા તમને બતાવેલું છે OH પાણીના બે અણુ રિમૂવ થશે. પેરાબેનિક એસિડ બનશે. એ કેવું છે તો કે 5 સભ્યોવાળું ચક્રીય કમ્પાઉન્ડ છે. જ્યારે મેલોનિક એસ્ટર અને યુરિયા વચ્ચે પ્રક્રિયા થઈ ઇથેનોલના બે અણુ રિમૂવ થાય અને બાર્બિટ્યુરિક એસિડ અને મેલોનાઇલ યુરિયા બને, બરાબર. તો આ જે છે એ શું છે તો કે 5 સભ્યવાળી પેરાબેનિક એસિડ અને 6 સભ્યવાળી બાર્બિટ્યુરિક એસિડ. હવે 5 સભ્યવાળી અને 6 સભ્યવાળી જે છે એનું તમે જળ વિભાજન કરશો તો પાણીના કેટલા અણુ દૂર થશે? 2 અણુ. ફર્સ્ટ એક બોન્ડ બ્રેક થશે એટલે એમના વચ્ચે H અને OH આવી જશે. સેકન્ડ બોન્ડ બ્રેક થશે એટલે પાછો H અને OH આવી જશે એટલે યુરિયા અને મેલોનિક એસિડ છૂટું પડશે. એવી જ રીતે 5 સભ્યોવાળી તમે પેરાબેનિક એસિડ લેશો તો મંદ આલ્કલી વડે જળ વિભાજન કરી પાણીના બે અણુ રિમૂવ થશે OH અને H. અહીંયા H જોડાઈ જશે, અહીંયા OH જોડાઈ જશે. ફરી વખત કરશો એટલે ઓક્ઝેલિક એસિડ અને યુરિયા કેવું થઈ જશે? છૂટું પડી જશે, બરાબર. તો આ હતું એનું જળ વિભાજન અને એનું તમે ક્લાસિફિકેશન જુઓ તો એનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે, સાદા યુરાઇડ અને ચક્રીય યુરાઇડ. તો એસિટાઇલ યુરિયા જે છે એ કેવું છે તો કે ચક્રીય નથી, શૃંખલાવાળું છે એટલે એને આપણે શું કીધા તો કે સાદા યુરાઇડ કીધા. અને ચક્રીય યુરાઇડ પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ બંને કેવા થશે? 5 સભ્યોવાળા અને 6 સભ્યોવાળા ચક્રીય યુરાઇડ થશે, બરાબર. એના પછી આપણે જોયું પ્યુરિન સંયોજન. તો પ્યુરિન સંયોજન કોને કહેવાય તો કે દ્વિયુરાઇડ કમ્પાઉન્ડ છે જેની અંદર શું આવેલું છે? એક ડાયકાર્બોક્સિલિક એસિડ અને 2 અણુ યુરિયા. 2 અણુ યુરિયાના અને એક ડાયકાર્બોક્સિલિક એસિડનો જોડાય અને શેની રચના કરશે તો કે દ્વિયુરાઇડ એટલે કે પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરશે. એટલે નીચે જે તમને બંધારણ આપેલું હતું, આ જે બંધારણ છે એ શેનું છે તો કે પ્યુરિન કમ્પાઉન્ડનું છે, જેમાં 6 સભ્યવાળી એક રિંગ અને એક 5 સભ્યવાળી રિંગ બંને જોડાય અને શેની રચના કરે? પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે. એ આપણે જોયું. એના પછી જોયું 6 સભ્યવાળી ઇમિડાઝોલ પ્રણાલી અને 5 સભ્યવાળી પિરિમિડિન પ્રણાલી જોડાય અને શેની રચના કરે છે તો કે દ્વિયુરાઇડ પ્યુરિન કમ્પાઉન્ડની. પ્યુરિન કમ્પાઉન્ડને તમે દ્વિયુરાઇડ નામ આપી શકો, બરાબર. એટલે 2 યુરાઇડ કમ્પાઉન્ડ જોડાયેલને શેની રચના કરે છે તો કે પ્યુરિન કમ્પાઉન્ડની રચના કરે છે એટલે એને કેવું કીધું તો કે દ્વિયુરાઇડ કમ્પાઉન્ડ કીધું. ચક્રીય યુરાઇડ અને દ્વિયુરાઇડ વર્ગમાં ઊંઘ લાવનાર ઔષધ બાર્બિટ્યુરિક એસિડ અને ગ્વાનો પક્ષી ક્યાંથી મળી આવે છે? બરાબર. તો યુરિક એસિડ એ જે છે એ શેમાંથી મળી આવે છે? સરીસૃપ વર્ગની પ્રાણીઓ જે છે એના યુરિન અને વિસ્તામાંથી. જ્યારે ચા અને કોફીમાંથી મળતું કેફીન જે છે એ, કોકોમાંથી મળતું થિયોબ્રોમિન જે છે એ આનુવંશિક ગુણો માટે જવાબદાર ન્યુક્લિક એસિડ. આ બધા જ જે છે એ શું છે તો કે ચક્રીય યુરાઇડ અથવા તો એને દ્વિયુરાઇડ આપણે કહી શકીએ, પ્યુરિન કમ્પાઉન્ડ છે. તો એના આપણે વર્ગીકરણમાં જોયું ઓક્સીપ્યુરિન અને એમિનોપ્યુરિન, બરાબર. તો ઓક્સીપ્યુરિન કોને કહેવાય અને એમિનોપ્યુરિન કોને કહેવાય? તો જેની અંદર ઓક્સીપ્યુરિન એટલે કે કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવતા હોય એને ઓક્સીપ્યુરિન કહેવાય અને જેની અંદર NH2 ગ્રુપ આવેલો હોય આને કહેવાય ઓક્સીપ્યુરિન કે એની અંદર કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. એટલે યુરિક એસિડ, ઝેન્થિન, થિયોબ્રોમિન આ બધા કેવા છે તો કે ઓક્સીપ્યુરિન કમ્પાઉન્ડ છે. અને એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ તો કે એની અંદર શું આવેલું હશે? NH2 ગ્રુપ આવેલો હશે એટલે એને કેવો કીધો? એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ કીધા, બરાબર. તો આખા યુનિટમાં તમારે આ જે છે બરાબર એ ઇન્ટ્રોડક્શન હતી પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડની પ્રસ્તાવના. તો એક પોઈન્ટ જે તમારા સિલેબસનો છે એ આજે આપણે જોયો કે પ્રસ્તાવના કે યુરાઇડ કમ્પાઉન્ડ શું છે, પ્યુરિન કમ્પાઉન્ડ શું છે, બરાબર. પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ શું છે એ આપણે જોયું.
યુરાઇડ કમ્પાઉન્ડ અને પ્યુરિન કમ્પાઉન્ડ. શોર્ટમાં તમે એટલું અત્યારે યાદ રાખો કે યુરાઇડ કમ્પાઉન્ડ જે છે શેમાંથી બને છે તો કે યુરિયા અને એસિટાઇલ ગ્રુપ જે છે એસાઇલ ગ્રુપ અને યુરિયા જોડાય અને શેની રચના કરે છે તો કે યુરાઇડ કમ્પાઉન્ડની રચના કરે છે. યુરાઇડ કમ્પાઉન્ડમાં એસિટાઇલ યુરિયા કેવું છે? સાદું યુરાઇડ છે. જ્યારે પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ કેવું છે તો કે ચક્રીય યુરાઇડ છે. હવે પ્યુરિન સંયોજન. તો પ્યુરિન સંયોજન શું છે તો કે દ્વિયુરાઇડ છે. દ્વિયુરાઇડ એટલે શું તો કે યુરિયાના 2 પરમાણુ અને એક શેનો એસિટાઇલનો વ્યુત્પન્ન, બરાબર. એસિટાઇલ ગ્રુપ છે અથવા તો ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા એનો એસ્ટર, બરાબર, કંઈ પણ તમે લ્યો, એનો એક કમ્પાઉન્ડ અને યુરિયાના 2 કમ્પાઉન્ડ જોડાય અને શું બનાવશે તો કે પ્યુરિન સંયોજન બનાવશે. હવે એ જે છે કેવા છે તો કે 2 દ્વિચક્રીય છે, એટલે એની અંદર 2 એરોમેટિક રિંગ આવેલી હશે. એક 6 સભ્યવાળી પિરિમિડિન અને એક 5 સભ્યવાળી ઇમિડાઝોલ રિંગ જોડાય અને શેની રચના કરશે? પ્યુરિન સંયોજનની રચના કરશે. પ્યુરિન સંયોજન શું છે તો કે યુરિક એસિડ જે છે એ પછી કોકોમાંથી મળતું કેફીન જે છે એ પછી તો થિયોબ્રોમિન પછી ન્યુક્લિક એસિડ, આ બધા જે છે એ શું છે તો કે પ્યુરિન કમ્પાઉન્ડ છે. એના પછી આપણે જોયું પ્યુરિન કમ્પાઉન્ડનું વર્ગીકરણ. તો પ્યુરિન કમ્પાઉન્ડનું વર્ગીકરણ 2 ટાઈપમાં થાય છે. કઈ રીતે? ઓક્સીપ્યુરિન અને એમિનોપ્યુરિન, બરાબર. ઓક્સીપ્યુરિનની અંદર કીટોઇનોલ ચલ રૂપકતા દર્શાવે, જ્યારે એમિનોપ્યુરિનની અંદર NH2 ગ્રુપ આવેલો હોવાથી એને કેવું કીધું તો કે એમિનોપ્યુરિન કમ્પાઉન્ડ કીધું. તો આ જે તમારું યુનિટ જે છે એનું આ ફર્સ્ટ પોઈન્ટ જે હતો ઇન્ટ્રોડક્શન ઓફ પ્યુરિન એન્ડ યુરાઇડ કમ્પાઉન્ડ, એ આજે આપણે જોયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આ જે છે યુરિક એસિડનું બંધારણ આપણે જોશું, પણ એ ક્યારે આવડશે? જ્યારે આ તમને પોઈન્ટ આવડતા હશે ત્યારે, બરાબર. આ પોઈન્ટની અંદર શું તો કે યુરાઇડ કમ્પાઉન્ડ અને પ્યુરિન કમ્પાઉન્ડના બંધારણ તમને આવડવા જોઈએ. ટોટલ કેટલા બંધારણ? 6, બરાબર. ટોટલ કેટલા? 6. કયા? એક એસિટાઇલ યુરિયા, એની આપણે કંઈ જરૂર નથી સાદા યુરાઇડની, પણ ચક્રીય યુરાઇડમાં કયા? પેરાબેનિક એસિડ અને બાર્બિટ્યુરિક એસિડ એ જોડાય અને પ્યુરિન કમ્પાઉન્ડ કઈ રીતે બનાવે એ જોવાનું છે, બરાબર. અને પ્યુરિન કમ્પાઉન્ડની અંદર યુરિક એસિડ એનું કેવું છે એક ઉદાહરણ જે છે આપણા સિલેબસમાં છે, એટલે આપણે એ જોઈશું. અને એના પછી આ યુરિક એસિડમાંથી સિન્થેસિસ કરશું, બરાબર. તો આજે આપણે એક પોઈન્ટ જોયો, એનું ફરીવાર કાલે થોડું જોઈ અને આપણે શું રિવિઝન કરશું? યુરિક એસિડ જે છે એનું સિન્થેસિસ અને એનું કોન્સ્ટિટ્યુશન જે છે એ આપણે કાલે જોઈશું, બરાબર. તો એ પહેલાં આ જે તમારું પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ જે છે એની અંદર આ બંને પોઈન્ટ આજના દિવસમાં જોઈ લેજો, બરાબર. ત્યાં સુધી રીડિંગ કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુરિક એસિડ જે છે એનું બંધારણ જે છે એ આપણે કરશું. અને આ જે ક્વેશ્ચન તમારો જે છે એ તમારા યુનિટનો મોસ્ટ IMP ક્વેશ્ચન, વારંવાર તમારે એક્ઝામમાં પૂછાતો હોય એવો ક્વેશ્ચન છે. આ સિન્થેસિસ તો પૂછાતી જ હોય છે, 2-3 તમારા પેપરમાં હોય જ, પણ આ ક્વેશ્ચન તો 100% તમારા પેપરમાં હોય, બરાબર. એટલે એક જ ક્વેશ્ચન એવો જે છે કે તમને 10 માર્કમાં પૂછી શકાય એવો છે, બરાબર. બાકી તો તમને 5-5 માર્કને 2 આમાંથી સિન્થેસિસ પૂછે, પણ આખો 10 માર્કનો ક્વેશ્ચન પૂછાય એવો હોય તો એક યુરિક એસિડનું બંધારણ, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. થેન્ક યુ.